રાજકોટમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો। વેસ્ટર્ન રેલવે સંઘ અધ્યક્ષ હિરેન મહેતાની આગેવાનીમાં સેવાકીય પ્રવૃત્તિ। રેલવે મજદૂર સંઘ દ્વારા 83મી વખત રક્તદાન કેમ્પનું આયોજન કરાયું। મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું। રક્તદાનના આ મહાયજ્ઞમાં મહિલા કર્મચારીઓ પણ જોડાઈ માનવ સેવા માટે રક્તદાન કરવા લોકોને પ્રોત્સાહિત કરાયા। આજે અહીં અમે મહારક્તદાન શિબિર કરીએ છીએ। અમારા સ્વર્ગસ્થ દાદા જેજી માહુરકરજી, જે વાઇસ પ્રેસિડેન્ટ NFIR અને જનરલ સેક્રેટરી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ હતા, એમની યાદમાં આજે અમે લગભગ 1982થી આ રક્તદાન શિબિરનું આયોજન કરી છે અને રેલ કર્મચારીઓ ખૂબ જ પહોળી સંખ્યામાં અહીં રક્તદાન કરે છે। મેં 107 વાર બ્લડ આપ્યું, આજે હું 108 વાર બ્લડ આપીશ। 108 હું માનું છું કે ગુજરાતમાં કદાચ ઇતિહાસ હશે। લોકોને એક જ સંદેશ આપું છું કે જ્યારે 1982માં રક્તદાન શિબિરની શરૂઆત કરી ત્યારે બ્લડ આપવાવાળા બહુ ઓછા હતા, માણસોમાં અવેરનેસ નહોતી કે બ્લડ આપવાથી કંઈ થતું નથી। એ ટાઈમે 1982માં રક્તની અછત હતી, ત્યારે બ્લડ બેંક દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ રક્તદાનનો એક કેમ્પ થાય એવું કરજો। 1982માં જ્યારે અમે કેમ્પ કર્યો ત્યારે સર્વપ્રથમ 650 બોટલ રક્ત એકત્ર કરી અમે આપી હતી। માણસો રક્તદાન કરે અને રક્તની અછત ન રહે। થેલેસેમિયા પીડિત 4 બાળકોને અમે દત્તક લીધા છે વેસ્ટર્ન મજદૂર સંઘે, પ્લસ કારગિલ યુદ્ધમાં, બોમ્બે બ્લાસ્ટમાં, કોરોનામાં રેલવે કર્મચારીએ લગાતાર રક્ત આપી અને પોતાની સેવા આપેલ છે।